I will start again. For passing data from in between three components, that is view, controller and model, we have got few scenarios. First is view to controller, to send data from view to controller. That means when we are submitting form, જ્યારે આપણે ફોર્મ સબમિટ કરતા હોઈએ ત્યારે ડેટા કઈ રીતે મોકલી શકાય, આપણે આ જોવું છે થ્રુ પેરામીટર્સ. બરાબર, અહીંયા પેરામીટરનું નામ લખી દઈએ તો ફોર્મના કંટ્રોલનું જે નેમ હોય એ અહીંયા સ્પેસિફાઈ કરી દઈએ તો એ કંટ્રોલમાં આપણને સીધી વેલ્યુ મળી જાય. Then we have seen another scenario or another way of sending data or scenario, we can say controller to view. ડેટા કંટ્રોલરમાં આવી ગયો મોડલમાંથી, હવે મારે એને વ્યૂમાં ડિસ્પ્લે કરવાનું છે યુઝરને, તો એના માટે હું વ્યૂ ડેટા યુઝ કરી શકું છું અથવા વ્યૂ બેગ યુઝ કરી શકું છું. આઈ કેન ઓલ્સો પાસ ડેટા ઇન મોડલ, હું એને મોડલમાં પણ પાસ કરી શકું છું. એન્ડ થર્ડ સિનેરિયો ઇઝ ટેમ્પ ડેટા. ટેમ્પ ડેટાની ખાસિયત હતી કે ટેમ્પ ડેટા ખાલી બે રિક્વેસ્ટની અંદર ડેટા મેન્ટેન કરશે, જ્યારે સેશન મલ્ટિપલ રિક્વેસ્ટની અંદર ડેટા મેન્ટેન કરી શકે. અને જે રીતે વ્યૂ ડેટા યુઝ કરીએ છીએ એ જ રીતે ટેમ્પ ડેટા પણ યુઝ થઈ શકશે. વ્યૂ ડેટાની અંદર ડેટા સ્ટોર થયો અને પછી આપણે એને રિટ્રાઈવ કર્યું. હિયર વી હેવ યુઝ ASP.NET ASPX server side tag. Instead of that we can also use Razor tag. ViewBag is a dynamic wrapper around view data and provides us a dynamic property kind of filling, which makes us task easy of remembering these key names or retrieving key names and retrieving value from view data collection. સ્ટોર તો સપોઝ તમે વ્યૂ બેગ યુઝ કરો તો પણ સ્ટોર શું ક્યાં થશે, વ્યૂ ડેટામાં જ થશે, પણ ડાયનેમિક પ્રોપર્ટીના ફોર્મમાં થશે. એટલે વ્યૂ બેગ ડોટ કરીને તમે વેલ્યુ સ્ટોર કરી શકશો અને અહીંયા કી નેમ જે તમે અહીંયા આપતા હતા એ ડાયરેક્ટ પ્રોપર્ટીની જેમ તમે અહીંયા યુઝ કરશો. અને એને રિટ્રાઈવ કરવા માટે અહીંયા રેઝરમાં @viewbag.person_name. સેમ વે ટેમ્પ ડેટા પણ વ્યૂ ડેટાની જેમ જ યુઝ કરીએ છીએ આપણે. ટેમ્પ ડેટા key name અને value આવશે, and to retrieve it again razor syntax temp data and then person name, it will give us value name. Temp data can also be used to pass data from controller to controller. એક કંટ્રોલરમાંથી બીજા કંટ્રોલરમાં જતા હોઈએ તો પણ આપણે આનો યુઝ કરી શકીએ છીએ ટેમ્પ ડેટાનો, કારણ કે ટેમ્પ ડેટા બે રિક્વેસ્ટની વચ્ચે ડેટા મેન્ટેન કરશે અને એ ડેટા ભલે એક XYZ કંટ્રોલરમાં હોય તો પણ તમારું કામ થઈ જશે. If we go to MPC, if I start to controllers and we had seen that okay, ટેમ્પ ડેટા મેં ક્યાં સ્ટોર કર્યું છે, અહીંયા લોગિન સક્સેસફુલમાં સ્ટોર કર્યું છે અને રીડાયરેક્ટ કર્યું છે અને ઇન્ડેક્સ સબમિટ સ્ટુડન્ટની અંદર. એટલે સ્ટુડન્ટ આ હોમ કંટ્રોલર છે, હોમ કંટ્રોલરની ઇન્ડેક્સ પોસ્ટબેક ઇન્ડેક્સ મેથડની અંદર હું સક્સેસફુલ હોય તો અહીંયા લોગિન સક્સેસફુલ મેસેજ આપું છું અને એને રીડાયરેક્ટ ક્યાં કરું, સ્ટુડન્ટ કંટ્રોલર પર. સ્ટુડન્ટ કંટ્રોલર પર અહીંયા કંઈ જ નથી મારી પાસે, મેં આ કોમેન્ટ કરેલું છે, પણ એના વ્યૂમાં જવું સ્ટુડન્ટ કંટ્રોલરના ઇન્ડેક્સ વ્યૂની અંદર તો પણ મને વ્યૂ ટેમ્પ ડેટા ત્યાં મળી જશે. આ તો પણ ડિસ્પ્લે થશે. ઇઝ ધીસ ક્લિયર ટુ ઓલ? આ લાસ્ટ ટાઈમનું રિવિઝન કર્યું મેં. નાવ વી મૂવ ઓન ટુ storing data. At present we will not see remaining portions of passing data from view to controller. View થી કંટ્રોલરમાં આપણે એક બેઝિક મેથડ જોઈ કે ભાઈ મારે ફોર્મ સબમિટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય. લોગિન ફોર્મ હતું એના નેમ જે આપ્યા છે એ જ આપણે હોમ કંટ્રોલરમાં પોસ્ટ મેથડ હોય એની અંદર પેરામીટર્સ આપી દઈએ તો આપણે એને સીધા ડાયરેક્ટલી રિટ્રાઈવ કરી શકીએ. અહીંયા સુધી ક્લિયર છે બધાને? હા કે ના? હા સર. ઓકે, now we move on to how we can store this data or check this data in database. મારે ડેટાબેઝ ફેચ કરવો છે. ધ્યાનથી સાંભળજો અને જોજો. લાસ્ટ ટાઈમ એક આપણે ડેટાબેઝવાળું સેશન કર્યું હતું, ખ્યાલ હોય તો બધાને, અને શેનું હતું, એન્ટિટી ફ્રેમવર્કનો યુઝ કર્યો હતો. હિયર ઓલ્સો આઈ વિલ યુઝ એન્ટિટી ફ્રેમવર્ક.
અહીંયા પણ હું એન્ટિટી ફ્રેમવર્કનો જ યુઝ કરીશ, પણ આ એન્ટિટી ફ્રેમવર્કની અંદર મારું કામ સહેલું થઈ જશે અને હું કોડિંગ થ્રુ જ કરીશ. પેલું આપણે કેવું હતું, ડ્રેગ એન્ડ ડ્રોપ આપણે સ્કેફોલ્ડિંગનો યુઝ કરતા હતા અને આપણને ઓટોમેટિક વ્યૂઝ ને બધું જનરેટ કરી આપતું હતું. એની જગ્યા પર હું શું કરીશ, કોડિંગ થ્રુ કરીશ, જેથી કોઈ પણ ડાયનેમિકલી તમારે પેજ બનાવવું હોય તો તમે બનાવી શકો. એ શીખતા પહેલાં આપણે જે જૂની બે મેથડ્સ જોઈ હતી એ જોઈએ. સૌથી પહેલાં આપણે વ્યૂ ફોર્મમાં શીખ્યા હતા. આઈ એમ યુઝિંગ મોડલ ડિલીટ. કોઈ પણ મારે ક્લાસ છે, ક્લાસ ડિલીટ મોડલ છે, એની અંદર મેં એસક્યુએલ કનેક્શન બનાવ્યું, કમાન્ડ ફાયર કર્યો અને કનેક્શન ઓપન કરી અને CMD એક્ઝિક્યુટ નોન ક્વેરી આપી દીધું. આવ્યો ખ્યાલ અહીંયા? અને એક્ઝિક્યુટ નોન ક્વેરી કર્યા પછી cn ડોટ ક્લોઝ અહીંયા પણ આપી શકાય છે, અથવા અહીંયા cmd ડોટ connection dot or we can simply say cn dot close, and we can also use try catch block to handle this, or we can also use using statement. using કરીને તમે યુઝ કરો તો પણ ચાલે ને તમારું. અહીંયાથી રિટર્ન કરી દઈએ છીએ એટલે આને ચાલશે નહીં. હું લેક્ચર લઈને પછી વાત. કેમ સવાર નહોતું કંઈ? ઓકે. હિયર આઈ હેવ ગોટ યુઝર ઇનપુટ. એટલા માટે આવું બધા પેરામીટરાઇઝ ક્વેરીઝ લખીશ તો વાંધો નહીં આવે. એમ કે પેરામીટરાઇઝ ક્વેરી તમે પ્રિફર કરો, આ ના આપશો. Here I have got single overloaded method for this. અને પેલાની અંદર આપણી પાસે મલ્ટિપલ હતું ને. Using this is better approach. Whenever you type data, this is best approach. કનેક્શન ને ઓટોમેટિક ક્લોઝ કરી આપશે તમને. ઇઝ ધીસ ક્લિયર ટુ ઓલ? આ મેથડ આપણે પહેલા યુઝ કરી હતી. ઇફ આઈ સિલેક્ટ ઇન્સર્ટ, then in this also I have got same kind of syntax. હું અહીંયા કનેક્શન સ્ટ્રિંગ બનાવું છું. This is my insert model class અને આ પ્રોપર્ટીઝ છે. સિલેક્ટ મોડલ, અગેન સેમ મેથડ. અપડેટ, I am using system.data.sql client અને એની અંદરના ક્લાસીસ કનેક્શન, SQL connection, SQL command ને એનો યુઝ કરીને હું કામ કરું છું. This is the normal method or method which we were using in web forms, and we are using that method in MVC also. હવે આ હું યુઝ કરું છું બરાબર છે, પણ એની જગ્યા પર આપણે મોડલ ક્રિએટ કરીને પણ યુઝ કર્યો હતો, ખ્યાલ હોય તો. આને કંટ્રોલર્સ ઓટોમેટિક ક્રિએટ કરી દીધા હતા. અને આપણે જે જોયું હતું EF ડેમો, પેલી ફર્સ્ટ મેથડ હતી જે લાસ્ટ સેમમાં જોઈ હતી, એ આ સેમમાં પણ તમે યુઝ કરી શકો. અને in this semester we had seen one demo of using entity framework, and that was by creating model class by entity framework. આના માટે શું કરીએ આપણે? આ રીતે બનાવવું હોય તો જેટલા પણ ટેબલ્સ હોય બધા તમે કેવી રીતે એડ કરી શકો? યાદ છે ખરું કોઈને આના સ્ટેપ્સ?
હા કે ના? આના ના સર. હા, આનો વિડીયો છે, જોતા હોય તો ફરક પડે. તમે લોકો જો સાચે શીખવા માંગતા હોય તો મહેરબાની કરીને જે વિડીયોઝ અપલોડ કરેલા છે એ જોવાનું રાખો તમે, તો તમને ફાયદો થશે. નહીં તો હું તમારા માટે એક બીજી મેથડ પણ એલાઉ ઓપ્ટ કરું છું. તમે યુટ્યુબ કરો છો ને, તો યુટ્યુબના વિડીયોઝ તમને આની સાઇટ ઉપરથી જોવા મળશે સીધા. હવે આના માટે એન્ટિટી ફ્રેમવર્ક મારે એડ કરવું હોય મોડલ, તો એડ ન્યૂ આઇટમમાં જાઓ, ડેટા સિલેક્ટ કરો, અહીંયાથી ડેટા સિલેક્ટ કરો. ફ્રોમ ધેટ યુ સિલેક્ટ ADO.NET એન્ટિટી ડેટા